કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં હાલ મોહર્રમ પર્વ ધામધૂમથી કોમી એકતા અને એખલાસભર્યા વાતાવરણમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાઓની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે ફતેગંજ સદર બજાર સ્થિત નાની મસ્જિદ પાસે આવેલી નવજવાન હુસૈની કમિટી દ્વારા છેલ્લા 60 વર્ષથી તાજિયાની સ્થાપના અનોખી પરંપરા સાથે જાળવી રાખવામાં આવી છે। નવજવાન હુસૈની કમિટી દ્વારા છેલ્લા 9 થી 10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને પરંપરાગત થર્મોકોલ અને લાકડાના તાજિયાની જગ્યાએ ચાંદીના તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। મોહર્રમની 10મી તારીખે એટલે કે યૌમે આશુરાના દિવસે આ તાજિયાને ગુલાબજળથી ઠંડા કરી સંપૂર્ણ આદર અને હિફાજત સાથે સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને આગામી મોહર્રમ વર્ષે ફરી તેની સ્થાપના કરવામાં આવે છે। નવજવાન હુસૈની કમિટીના અગ્રણી શેખ હારૂન રશીદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સમાજે પર્યાવરણ મૈત્રી વિકલ્પો અપનાવવાની જરૂર છે। થર્મોકોલ અને લાકડાથી બનતા તાજિયાને બદલે અન્ય રીતે બનતા તાજિયાની પરંપરા અપનાવવાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે, ખર્ચમાં પણ બચત થાય છે અને તાજિયાની બેડબીટી આવવાની શક્યતાઓ પણ ઘટે છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ रिपोर्ट। फतेहगंज सदर बाज़ार छोटी मस्जिद के पास नौजवान हुसैनी कमेटी की जानिब से यहाँ पे आज 60 साल से ताजिए बिठाए जाते हैं और ये कुछ हमारे पास ये 9 से 10 साल से मतलब हम ये जो ताजे लाए चांदी के ताजिए, इसको हर साल हम गुलाब पानी से ठंडे करके वापस हम रख देते हैं और अगले साल वापस मतलब हर साल निकालते हैं। अच्छा, लोगों को क्या मैसेज दोगे? लोगों को मैसेज बस इतना ही देना है कि जो आजकल ग्लोबल वार्मिंग के वजह से मतलब ये कमड़ी के और ये ज़्यादातर थर्मोकोल के ताजिए बनते हैं, उस हिसाब से ये चीज़ को एवॉइड करके कुछ प्रकृति के साथ में चले और उस हिसाब से जैसे कि ये हमने जो ताजिए बनाए ये हर साल मतलब हम वो रखते, हम स्थायी हो गए हमारे पास ताजिए। वो कागज़ कमड़ी और थर्मोकोल के पानी में इधर उधर और जो इमाम हुसैन की याद में जो ताजिए को हम पाँच दिन बिठाते कुरान खानी ये वगैरह वगैरह जो करके, और उसके बाद में वो तालाबों में जाके देखो तो पानी में इधर उधर उसकी बेद भी बहुत होती है, तो उसकी बेद भी नहीं होना चाहिए, ये सब भी रुकना चाहिए। वो सब चीज़ें देख देख के बहुत मतलब एक मन को ठेस पहुँचती है। ये सब चीज़ें सोच के हमारे बुजुर्गों ने आज से 10 साल पहले ये ताजिए की स्थापना की है। आपका नाम? मेरा नाम हारून रशीद शेख। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें